ભુજના પરાસમાન માધાપર પાસે ધોળાવા મંદિર ખાતે બ્રહ્મ સમાજના વડીલોનું મિલન મહિલા દિન નિમિત્તે યોજાયું હતું। આ પ્રસંગે સમાજના વડીલો અને હોદ્દેદારો સહિત પૂર્વ અધિકારીઓ હાજર રહ્યા હતા। નવનિયુક્ત ભુજ મહિલા પાંખના પ્રમુખ હિનાબેન જેઠી અને ઉપપ્રમુખ ભક્તિ જોશીની ટીમ દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું। સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી એચ.એલ. અજાણી દ્વારા વિશ્વ મહિલા દિવસે માતૃશક્તિને વંદન કરાઈ હતી। તમામ મહિલા સભ્યોને પ્રતિક ભેટ સાથે નિરાધાર બહેનોને અનાજની કીટ તેમજ અન્ય સહાય અપાઈ હતી। તેમજ ભુજ છાત્રાલય કાર્યાલયમાં વડીલોની રજૂઆતો સાંભળવામાં આવશે તેમ જણાવ્યું હતું। સુરેશ દવે તરફથી નિરાધાર બહેનોને દર માસે રાશન કીટ આપવાની જાહેરાત કરાઈ હતી। ભક્તિબેન મુકેશ જોશી દ્વારા જરૂરિયાતમંદોને રાશન દર માસે ઘેર પહોંચાડી આપવાની જાહેરાત કરાઈ હતી અને તે માટે તેમણે આર્થિક રોકડ રકમ પણ જમા કરાવી હતી। ભુજ બ્રહ્મ સમાજના પ્રમુખ રાજેશ ગોરે મહિલા દિન અને સિનિયર સિટીઝનના આ મિલન બદલ ખુશી વ્યક્ત કરી હતી અને પોતે કાયમ સેવા માટે હાજર છે તેવું જણાવ્યું હતું। ગૌરવધરા ગુજરાતના જ્યારે નારી શક્તિઓ કંઈક કરવાનું નક્કી કરે છે તે કરીને જ રહે છે અને એમાં પણ જ્યારે નિર્દોષ બાળકો માટે કામ કરીએ છીએ ને ત્યારે એમને જે મુખ દુઆઓ છે ને એને ઈશ્વર મંજૂર કરે છે અને ત્યારે જ પૂજ્ય મોરારી બાપુના હસ્તે રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો ચિત્રકૂટ એવોર્ડ મળ્યો ત્યારે મેં બાપુને કહ્યું, મેં તો બાપુ મારા જીવનની આ શિક્ષણ યાત્રાના 27 વર્ષની ઝાંખી હું તમારા સમયે રજૂ કરી શકી એ મારા જીવનના ધન્ય ભાગ છે। એ જ રીતે સિસ્ટર નિવેદિતા રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડમાં જ્યારે 22મી ફેબ્રુઆરીના રાજકોટ મુકામે જવાનું થયું ત્યારે જે વિવેકાનંદના અનુયાયી હોય અને ભારતની અંદર કન્યાઓના શિક્ષણ માટે, બહેનોના શિક્ષણ માટે કામ કરતા હોય અને એમાં પણ જો આખા ગુજરાતમાંથી પ્રાથમિક વિભાગમાં મારા એકની પસંદગી થઈ તો એ મારા જીવનની એક અમૂલ્ય ઘટના હતી અને આજનું આ જ્યારે વિશ્વ મહિલા દિન ઉજવાઈ રહ્યું છે અને મને જ્યારે કહેવાનો મોકો મળ્યો તો હું એટલું જ કહીશ કે એક સ્ત્રી છે ને એ ઘરને પણ સંભાળે છે, પોતાના વ્યવસાયને પણ સંભાળે છે અને જ્યારે આવા એવોર્ડ મળે છે ને ત્યારે એની જવાબદારી બમણી થઈ જાય છે। મોરારી બાપુએ કહ્યું હતું કે ગુજરાતના 2 લાખ શિક્ષકોમાંથી તમે 34 પસંદ થયા એટલે રાજી ન થશો, તમારી જવાબદારી વધી ગઈ છે। તો બસ એ જ પ્રયત્ન કરીએ છીએ કે કચ્છનું પ્રતિનિધિત્વ આ રાજ્ય કક્ષાના એવોર્ડમાં કરી શકીએ છીએ તો કચ્છના શિક્ષણને પણ વધુને વધુ આગળ લઈ જવા માટે હું કટિબદ્ધ છું અને જે પણ શાળામાં છું તે શાળાના બાળકોને જ્યાં છે ત્યાંથી વધુ આગળ લઈ જવા માટે હું હંમેશા પ્રયત્ન કરતી છું। આપણા ગુજરાતની બહેનોને આજે મહિલા દિવસ નિમિત્તે શું મેસેજ છે? આજના વિશ્વ મહિલા દિન વિશે હું મહિલાઓને એટલું જ કહીશ કે જો 54 વર્ષની ઉંમરે ડોક્ટર પ્રકાશ એ કથક નૃત્ય શીખી શકે છે, તરણ શીખી શકે છે તો આપણી ઉંમર કોઈ પણ હોય આપણે જીવનમાં આગળ વધવા માટે મુશ્કેલીઓમાંથી આગળ રાહ કાઢવાની છે। અને જ્યારે નાગાલેન્ડમાં ડોક્ટર પ્રકાશજીને અને એમની અનુયાયીઓને ત્યાંથી પોલીસ સર્વિસમાં જોબ મળી તો અસંખ્ય તકલીફોની વચ્ચે એમને દૂષણોને દૂર કર્યા અને અલ્પાણના જે છે એ કાશ્મીરની અંદર ટપાલીના કામમાં 64 ડિગ્રી તાપમાનમાં પણ એ ત્યાં કામ કરે છે। તમે વિચારો કે આપણા માટે કોઈ વસ્તુ અશક્ય નથી અને આજના મહિલા દિને બધા હું એ જ વિનંતી કરીશ કે આપણે બધું જ કરી શકીએ છીએ, બસ આપણે હિંમત દેખાડવાની જરૂર છે। સિનિયર સિટીઝનના કાર્યક્રમમાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ તેમાં અજાણી સાહેબની લાગણીથી મેનેજમેન્ટ કમિટીમાં પણ મને સ્થાન આપ્યું છે। આજે આપણે મહિલા દિવસ નિમિત્તે આજે આ કાર્યક્રમ રાખવાનું કારણ એ હતું કે જે મહિલાઓ સારી પોસ્ટ ઉપર અને સમાજમાં જે પોતાનું સારું પ્રદાન આપ્યું છે એમનું સન્માન થાય અને લોકોને ખ્યાલ આવે કે બહેનો કઈ પરિસ્થિતિમાં પણ સમાજમાં પણ અને પોતાના વ્યવસાયમાં પણ તન મન ધનથી સેવા કરી અને આગળ વધે છે। તો આજે અમને ખૂબ જ આનંદ છે કે આ દિવસે મોટી સંખ્યામાં બહેનો અને મોટી સંખ્યામાં માતાઓ અત્રે ઉપસ્થિત છે અને જ્યારે બહેનો એકત્રિત થાય અને આગળ વધે તો જ સમાજનો એનો ઉદ્ધાર થાય એ નક્કી છે। જ્યારે બહેનો જો સંગઠિત ન હોય તો આ કાર્યક્રમ આગળ ન વધી શકે। તો અત્રેથી હું સિનિયર સિટીઝન ક્લબના સ્થાપક અને તમામ આજે જો યોગાનું યોગ જોવાનું એ છે કે મંચસ્થ પણ બધા મહિલા પાંખના બહેનોને સાહેબે બેસાડ્યા છે અને મહિલા પાંખના બહેનોના હાથે જ ઉદ્ઘાટન કરાવ્યું છે। તમામ વ્યવસ્થા પણ બહેનોએ સંભાળી છે અને ઉપસ્થિત પણ તમામ બહેનો છે। સાથે સાથે આજના કાર્યક્રમના ભોજનના દાતા છે રવિભાઈ પ્રવાડી અને આશીષભાઈ પ્રવાડી, એનો પણ મેનેજમેન્ટ કમિટી વતીથી હું ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આજે ખૂબ લોકોએ દિલથી દાન આપ્યું છે એ તમામનો પણ હું અત્રેથી ખૂબ આભાર માનું છું।